વડોદરા શહેરમાં થયેલ કામો વિશે માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી અને જેમાં સિટી એન્જિનિયર સહિત અલગ અલગ વિભાગના અધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા. ગત વર્ષે કેટલા કામો થયા છે, કેટલા કામો પ્રગતિ હેઠળ છે, આ તમામના રિવ્યૂ તેમણે મેળવ્યા અને જાણકારી તમામ પ્રોજેક્ટ વિશે મેળવી કયા કયા કામો કરવામાં આવ્યા છે, કયા કામો પૂર્ણ થઈ ગયા છે, કયા કામો કરવાના બાકી છે અને કયા કામો હાલ પણ ચાલી રહ્યા છે તે તમામની માહિતી તેમણે મેળવી અને ત્યારબાદ તેઓ દ્વારા આ વિશે માહિતી મીડિયા સમક્ષ પણ રજૂ કરવામાં આવી છે. તેમના જણાવ્યા અનુસાર વડોદરા શહેરમાં ગત વર્ષે 1500 કરોડના વિકાસના કાર્યો થયા છે. અન્ય કાર્યો પણ ચાલી રહ્યા છે જે વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે અને સાથે જ આવનારું વર્ષ એટલે કે વર્ષ 2025માં લોકોને પીવાના પાણીની સમસ્યા ન સર્જાય તે દિશામાં પણ અનેક પગલાં ભરવામાં આવી રહ્યા છે. વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈને પણ ઘણી બધી તૈયારીઓ ચાલી રહી છે અને તે પ્રોજેક્ટ પણ આગળ વધી રહ્યો છે. આ તમામ માહિતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આપી છે. આજે 31મી ડિસેમ્બર એટલે ઇંગ્લિશ કેલેન્ડરનો છેલ્લો દિવસ. આજે બધા ડિપાર્ટમેન્ટના એચઓડી સાથે મિટિંગ કરી અને કયા ડિપાર્ટમેન્ટ દ્વારા કયા કામો એક વર્ષમાં કરવામાં આવ્યા છે, કયા કામો પ્રગતિ હેઠળ છે અને એની સ્પીડ શું છે એ બાબતની ચર્ચા કરવામાં આવી અને આગામી દિવસોમાં શું આયોજન છે એની પણ માહિતી લેવામાં આવી છે. અધિકારીઓએ કઈ રીતે કામ કરવું અને પોતાના ડિપાર્ટમેન્ટની કઈ કઈ વિગતો પોતાની પાસે હોવી જોઈએ જેથી કરીને વીએમસીની વેબસાઇટ છે એની ઉપર કોર્પોરેશનની તમામ માહિતી ઉપલબ્ધ થાય એ બાબતના સૂચનો કરવામાં આવ્યા છે. ખાસ કરીને વર્ષ 2024 દરમિયાન આખા વર્ષમાં જે ઉડીને આંખે વળગે એવા કામો છે એમાં ખાસ કરીને બ્રિજ પ્રોજેક્ટ દ્વારા 6 બ્રિજો 391 કરોડના ખર્ચે એની કામગીરી મંજૂર કરવામાં આવી છે અને કામગીરી પ્રગતિ હેઠળ છે. બિલ્ડિંગ પ્રોજેક્ટ દ્વારા 41.61 કરોડના ખર્ચે વિવિધ કામો હાથ ધર્યા છે. એમાં ગોત્રી ટીપી 60 એફપી 205 ખાતે જે પીએમઈ બસનું ચાર્જિંગ સ્ટેશન છે, દક્ષિણ ઝોનમાં નવીન ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી છે, પાણીગેટ ફાયર સ્ટેશન ખાતે સ્ટાફ ક્વાર્ટર્સ, વહીવટી વોર્ડ નંબર 13ની ઓફિસ સહિત ચારેય ઝોનમાં સિવિલ કામગીરી કરવામાં આવી છે. સેન્ટ્રલ સ્ટોર વિભાગ દ્વારા 10.78 કરોડના ખર્ચે CPHEEOની ગાઈડલાઇન અનુસાર સફાઈ મિત્રો માટે જરૂરી સેફ્ટી સાધનો ખરીદવામાં આવ્યા છે, જરૂરી દુર્ગંધનાશક દવાઓ ખરીદી છે. સફાઈના કામે જરૂરી હાથલારી માન્ય સંસદશ્રી, ધારાસભ્યશ્રીની ગ્રાન્ટ અને મ્યુનિસિપલ કાઉન્સિલરશ્રીના કોટામાંથી વોટર કુલર પણ નાખવામાં આવ્યા છે. ડ્રેનેજ વરસાદી પ્રોજેક્ટની વાત કરીએ તો લગભગ 410 કરોડના વિવિધ કામો પ્રગતિ હેઠળ છે. શેરકી ખાતે 100 MLDનો STP પ્લાન 180 કરોડના ખર્ચે તૈયાર થનાર છે જેનું ખાતમુહૂર્ત માન્ય વડાપ્રધાનશ્રી દ્વારા કરવામાં આવ્યું છે. તરસાલી વડોદરા ખાતે 50 MLD STP પ્લાન નવીન બનવાનો છે. દરજીપુરા હરણી ખાતે નવીન APS ડ્રેનેજ ગ્રેવિટી નેટવર્ક તથા હયાત ડ્રેનેજ લાઈનો બદલવા અને અપગ્રેડેશન કરવા, નવીન વરસાદી ગટર બનાવવા, વરસાદી ગટરની દુરસ્તી તેમજ નિભાવણી એવા વિવિધ કામો ડ્રેનેજ વરસાદી ગટર પ્રોજેક્ટ દ્વારા કરવામાં આવે છે. પાણી પુરવઠા વિભાગ દ્વારા લગભગ 321 કરોડથી વધુના કામો ચાલુ વર્ષે કરવામાં આવે છે. જેમાં મોટા કામની વાત કરીએ તો 149 કરોડના ખર્ચે 150 MLDનો WTP રાયકા ખાતે બનવામાં આવશે. નિમેટા ખાતે 50 MLDના 2 WTPની કામગીરી પ્રગતિ હેઠળ છે. સેવાસી ખાતે ઊંચી ટાંકી, OST ઓવરહેડ ટેન્ક, ભૂગર્ભ સમ્પ, વેમાલી કરોડિયા સંગમ ખાતે નવીન ભૂગર્ભ સમ્પ બનાવવાના કામો, વડોદરા શહેરમાં આવેલ વિવિધ પાણીના સ્ત્રોતો અને ઇન્ટરલિંકિંગના કામો પણ મંજૂર કરવામાં આવ્યા છે. ઓજી વિસ્તારમાં પાણીનું નેટવર્ક હોય અને જે વોર્ડોમાં તકલીફ છે, ખાસ કરીને જ્યાં વધારે લો પ્રેશર અને કન્ટામિનેટેડ પાણીના પ્રોબ્લેમ છે એમાં પણ નવીન DPR બનાવી અને કનેક્શન સહિતના કામો કોર્પોરેશન પોતાના ખર્ચે લગભગ 50 કરોડના ખર્ચે કરવા જઈ રહ્યું છે. રોડ પ્રોજેક્ટ દ્વારા લગભગ 235 કરોડના ખર્ચે અલગ અલગ કાચા પાકા રોડ, કાર્પેટ સિલકોટ, RCC રોડ, પ્યોર બ્લોક, પથ્થર પેવિંગ, ડિવાઈડર વગેરેના કામો કરવામાં આવ્યા છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા લગભગ 831 જગ્યાઓ ઉપર કર્મચારી અધિકારીઓની ભરતી કરવામાં આવી છે. એ સિવાય 1200 જેટલા સફાઈ કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે અને ટૂંક સમયમાં 66 જેટલા એન્જિનિયરોની પણ ભરતી કરવામાં આવશે. ટૂંક સમયમાં ફાયર ડિપાર્ટમેન્ટના ફાયરમેન, સબ ઓફિસર, સ્ટેશન ઓફિસરની પણ ભરતી કરવામાં
આવનાર છે. મિકેનિકલ વિભાગ દ્વારા 70 કરોડના ખર્ચે વિવિધ 24 વાહનોની ખરીદી કરી અને O&M સાથેની કામગીરી આપવામાં આવી છે, જેમાં ખાસ કરીને 4 નંગ સુપર સકર મશીન, 4 નંગ મહિન્દ્રા બોલેરો, FC ટાઈપના વ્હીકલ 4 નંગ અને 18 ટન કેપેસિટીના ડમ્પર 3 નંગ યુટિલિટી વ્હીકલ, આ તમામ સાધનોની ખરીદી કરવામાં આવી છે. આવનારા સમયમાં રોબોટની ખરીદી હોય કે 4 વ્હીલ ડ્રાઈવ બોલેરોની ખરીદી હોય એ પણ કરવામાં આવશે. આઈટીની વાત કરીએ તો 24.15 કરોડના ખર્ચે વિવિધ કામો, જેમાં ખાસ કરીને 33 LED સ્ક્રીન, આઉટડોર સ્ક્રીન LED સ્ક્રીન લગાડ્યા છે, 300થી વધુ CCTV કેમેરા મંજૂર કર્યા છે અને વડોદરામાં આજની તારીખે લગભગ 1700થી 1800 જેટલા CCTV કેમેરા ચાલી રહ્યા છે. 90 જેટલા સોલર બેઝ CCTV કેમેરા લગાડ્યા છે. 450 જેટલા વાહનોમાં GPS લગાડી અને એનો રિપોર્ટ જનરેટ થતાં જે ભ્રષ્ટાચાર ચાલે છે એની પર પણ કંટ્રોલ લાવવાની કોશિશ કરી છે. ગાર્ડન વિભાગ દ્વારા 8.68 કરોડના વિવિધ કામો કરવામાં આવ્યા છે. ગોત્રી ખાતે નવીન વેજીટેબલ માર્કેટ બનાવવામાં આવ્યું છે. 30 જગ્યા ઉપર સ્કલ્પચર મૂક્યા છે અને લગભગ 2,85,814 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં પેઇન્ટિંગ કર્યું છે. વડોદરા શહેરને બ્યુટિફાઈ કરવા માટે જે લાઇટિંગ કરવાની છે, વોલ પેઇન્ટિંગ કરવાના છે અને રોડ પર ફિક્સર લગાડવાના, ખાસ કરીને થર્મોપ્લાસ્ટિક પેન્ટ, કેટ્સાઈ, જેથી કરીને વાહન ચાલકને ટ્રાફિકમાં સરળતા રહે, રાતના સમયમાં એક્સિડન્ટનું પ્રમાણ ઘટે. એ પ્રમાણે વડોદરા શહેરના જે વાહન ચાલકો છે એમાં એક્સિડન્ટનું પ્રમાણ ઘટે એ દિશામાં કોર્પોરેશન પોલીસ ડિપાર્ટમેન્ટને સાથ સહકાર આપ્યો છે. આરોગ્ય ખાતા માટે જરૂરી દવાઓ, કન્ઝ્યુમેબલ 4 CSCમાં કેમિકલ એનાલાઇઝર, ઇમ્યુનો એનાલાઇઝર, સોનોગ્રાફી મશીન, આ તમામની વ્યવસ્થા, ડિજિટલ એક્સરે મશીન તમામની વ્યવસ્થા કરવામાં આવી છે. ગયા વર્ષ દરમિયાન જે વિશ્વામિત્રીનું પૂર આવ્યું, વિશ્વામિત્રીનો ડ્રોન સર્વે કરી વિશ્વામિત્રી પર જે દબાણો હતા લોકોએ સ્વેચ્છાએ દૂર કર્યા છે અને અગોરા મોલનું જે ક્લબ હાઉસ હતું એ પણ દૂર કરવામાં આવ્યું છે. અતાપી પાસેથી લગભગ 150 એકર જે સફારી પાર્કની જગ્યા હતી, 150 વીઘા, એ જગ્યા પાછી લઈને એનું ફેન્સિંગનું કામ ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવશે. 36.75 કરોડના ખર્ચે સ્ટ્રીટ લાઇટના વિવિધ કામો પણ કરવામાં આવે છે. એમ કહેવાય કે ગયું વર્ષમાં કામકાજની દ્રષ્ટિએ જે છેલ્લા 10 વર્ષનું એવરેજ 600 કરોડનું પેમેન્ટનું હતું, જે અમે લોકોએ 31મી માર્ચ સુધીમાં લગભગ 1200 કરોડ ક્રોસ કર્યું છે અને નવીન વર્ષમાં જે ચાલુ વર્ષ છે એમાં અત્યાર સુધીમાં 690 કરોડનું પેમેન્ટ થઈ ગયું છે અને માર્ચ મહિના સુધીમાં 1500 કરોડનું પેમેન્ટ થાય. કહેવાય કે સ્પીડ અને સ્કેલ વડોદરા કોર્પોરેશને વધારો કર્યો છે. નાગરિકોને સંતોષકારક સેવાઓ મળી રહે એ દિશામાં કોર્પોરેશન યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યું છે. એટલે છેલ્લા 10 વર્ષની જે સ્પીડ હતી એના કરતાં લગભગ ડબલ સ્પીડ અમે એચીવ કરી શક્યા છે ડેવલપમેન્ટની. મને આશા છે કે અત્યારે જે ડેવલપમેન્ટના કામ ચાલે છે, નાગરિકોને નાની મોટી તકલીફો પડી હશે, આવનારા સમયમાં આ કામકાજ પૂરા થતાં નાગરિકોની સુખ સુવિધામાં વધારો થશે. એટલે સ્પીડ, સ્કેલ અને નાગરિકોના સેટિસ્ફેક્શન માટે કોર્પોરેશન જે રીતનું કામગીરી કરી રહી છે, ગયા વર્ષમાં કરી છે, એ જ પ્રમાણે આવનારા વર્ષમાં પણ કરવામાં આવશે. બીજું એમ કે જે ફ્યુચરિસ્ટિક ડિપાર્ટમેન્ટ છે એમાં જે તળાવોના કામ આવે છે એમાં આજુબાજુના દબાણો ખસાડવામાં તકલીફ થતી હોય છે, જેથી કરીને અધિકારીઓને સૂચિત કરવામાં આવે છે કે પહેલાં એનું ડિમાર્કેશન થાય, આજુબાજુના દબાણો દૂર થાય અને ત્યાર પછી જ ટેન્ડર કાઢવામાં આવે, જેથી કરીને જ્યારે વર્ક ઓર્ડર આપીએ ત્યાર પછી ફૂલ સ્પીડમાં કામ ચાલુ થાય અને નાગરિકોને સંતોષ મળે. ખાસ કરીને પાણી ડ્રેનેજની સમસ્યામાંથી લોકોને મુક્તિ મળશે આવતાના વર્ષે. નવીન વર્ષમાં ડ્રેનેજની લાઈનો જે નવી બદલવાની છે, નવી વરસાદી ગટર લાઈન નાખવાની છે, જે એરિયામાં પાણી ભરાયા છે, લો લાઈંગ એરિયા છે, 4 ઝોનમાં જે પર્કોલેટિંગ વેલ અને રેઇન વોટર હાર્વેસ્ટિંગ માટેના ઇજારા કરવાના છે એ પણ ઇજારા થઈ ગયા છે. ટૂંક સમયમાં ઇજારાઓ સ્ટેન્ડિંગમાં મંજૂર કરવામાં આવશે, જેથી કરીને કેચ ધ રેન, કે જે અમારા માનનીય પ્રદેશ પ્રમુખ અને આજના જળશક્તિ મંત્રી શ્રી CR પાટીલ સાહેબનું જે કેચ ધ રેનની થીમ છે એની પર પણ કોર્પોરેશન કામ કરવા માટે કટિબદ્ધ છે અને ટૂંક સમયમાં યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ કરવામાં આવશે. 2025માં પૂર આવે નહીં. નવા વર્ષમાં સ્વચ્છતા પર વિશેષ ભાર મૂકવામાં આવશે. જે પૂરની પરિસ્થિતિ છે એમાં વિશ્વામિત્રી નદીનું ડિસિલ્ટિંગ કરી, વાઇડનિંગ, રિસેક્શનિંગ કરી અને જે જંગલી બાવળિયા અને જે અન્ય વનસ્પતિઓ ઉગેલી છે એને સાફ કરી અને 3-4 મહિનામાં નદીની કેપેસિટી લગભગ 1.5 થી 2 ગણી વધે, જેથી કરીને જે ગઈ વખતનું પૂર હતું 1200 ક્યુમેકનું પૂર હતું, અત્યારે વિશ્વામિત્રીની કેપેસિટી 800 ક્યુમેક છે. આશા રાખીએ કે આ કામગીરી કરવાથી એની જે કેપેસિટી છે
એ લગભગ 1.5 થી 2 ગણી વધે, જેથી કરીને પૂર આવવાની શક્યતા નહીવત રહે. સાથે સાથે વડોદરા શહેરમાંથી પસાર થતી જે કાસો છે, રૂપારેલ કાસ, મસિયા કાસ અને ભૂખી કાસ, એનું પણ વાઇડનિંગ રિસેક્શનિંગ કરવાનું આયોજન હાથ ધરેલું છે.